રાજકોટ શહેરમાં વિકાસના નામે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવતો બ્રિજ હવે જોખમી સાબિત થઈ રહ્યો છે। શહેરના સૌથી વ્યસ્ત ગણાતા ગોંડલ ચોકડી ઓવરબ્રિજ પર પડેલી વિશાળ તિરાડો અને જર્જરિત પોપડાઓને કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની દહેશત રાહદારી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાડવામાં આવ્યો છે। રાજકોટની ગોંડલ ચોકડી પાસેનો એલિવેટેડ બ્રિજ, જેનું નિર્માણ માત્ર વર્ષ 2023માં કરવામાં આવ્યું હતું, તે અત્યારે હવે મોતનો બ્રિજ બની ગયો છે તેમ લાગી રહ્યું છે। આશરે ₹90 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ 6 લેન બ્રિજની લંબાઈ 1.2 કિલોમીટર છે। આ બ્રિજ અમદાવાદથી સોમનાથ કે પોરબંદર જતા હજારો મુસાફરો માટે મુખ્ય રસ્તો છે। આટલો ખર્ચ કરવા છતાં બ્રિજના બંને જોઈન્ટ વચ્ચે 4 ઇંચ જેટલી મોટી તિરાડ પડી ગઈ છે। જો અહીં મોટો અકસ્માત થશે કે કોઈ નાગરિક પોતાનો જીવ ગુમાવશે તો તેની જવાબદારી કોણ લેશે? અનેક સવાલો ઉઠે છે। અહીં ભ્રષ્ટાચાર દેખાય છે। અહીં જે લોકોના ટેક્સના રૂપિયા વસૂલવામાં આવે છે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। 90 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ 2023માં તૈયાર થયો હતો અને અત્યારે વાહન ચાલકો માટે હાલાકી સર્જાઈ રહી છે। એક બ્રિજમાં થોડી પડી છે, આવા કેટલા બ્રિજમાં તિરાડો પડી છે। કોણ આનું જવાબદાર વ્યક્તિ તો કોઈ છે નહીં। કોઈ આમાં કોર્પોરેશન કોઈ જવાબદાર તો છે નહીં। ખાલી કહેવો એટલે થીગડા મારી જાય। આથી હજારોમાં જોવો ને કેવડી કેવડી ટ્રકો જાય છે વજનવાળી। આમ ગમે ત્યારે માની લો બ્રિજ તૂટે તો જવાબદાર તો કોઈ કોણ? માણસો મરી જાય નીચે પડે તો કોઈ આમાં જવાબદાર છે નહીં। પબ્લિક મરી જાય એટલે 2 લાખ 3 લાખ રૂપિયા સહાય કરશે, વાત પૂરી, રિપેર જ કરશે। બાકી કાંઈ એમાં નકારી ગેરંટી હોવી જોઈએ ને। નાનું એમ તો પાર્લેજી લ્યો તો એમાં પ્રાઇસ લખેલી હોય કે એક્સપાયર ડેટ હોય।